નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને આનંદમાં? સ્કૂલ ચાલુ છે, હું મજા હોય, શું આનંદ હોય, થતું હશે ને એવું. સુરત અને એની આસપાસના જિલ્લાઓની અંદર જે રવિવારની સરસ મજાની રજા ગઈ હતી, એ રજાની ભરપાઈ કરવા માટે એવું કહી શકાય, રવિવારના દિવસે પણ શાળાઓ શરૂ રાખેલી છે. અને અમારા જે નાના નાના ભૂલકાઓ છે, નાના નાના ભૂલકાઓ, બિચારા માસૂમ બાળકો કેવા નર્વસ થઈ ગયા છે, ઉદાસ થઈ ગયા છે. પણ શાળા શરૂ રાખવાનો મુખ્ય રીઝન કે હમણાં જ ટૂંક સમયની અંદર આવશે તમારી ત્રિમાસિક કસોટી. તારીખ જાહેર થઈ ગઈ છે, 17 તારીખ છે. પરીક્ષાની અંદર યોગ્ય તૈયારી કરવા માટે, સારા માર્ક્સ મેળવવા માટે અને પરીક્ષાની અંદર ઉપયોગી થાય એવું સરસ મજાનું હથિયાર એટલે કે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી સ્વઅધ્યયન પોથી, જે ધોરણ 6 ની. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 6 ની સ્વઅધ્યયન પોથી, જે તમારો ફેવરિટ વિષય કુતૂહલ, અત્યાર સુધી ઓળખાતો તો વિજ્ઞાન વિષય, એ સ્વઅધ્યયન પોથીનું આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 3, ખાસ યાદ રાખજો, ચેપ્ટર નંબર 3, ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, જેમનું સોલ્યુશન કરવાનું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ. આજના લેક્ચરની અંદર ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના ચેપ્ટર 3 ના સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે શરૂઆત કરી, જેમાં શરૂઆતની અંદર આપણને કેટલીક માહિતી આપેલી છે. આપણે જાણીએ કરીને ઘણી બધી માહિતી આપેલી છે કે જે વસ્તુઓને આપણે ચેપ્ટરની અંદરથી શીખેલા છે, જે વસ્તુઓ આપણે યાદ રાખવાની છે, તમામ માહિતી આપણને આપેલી છે. ત્યાર પછી ચાલો યાદ કરીને કેટલીક વસ્તુ આપેલી છે જે આઈએમપી વસ્તુઓ છે એવું કહી શકાય. અને હવે શરૂઆત કરીએ સરસ મજાનો પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના જવાબો માટે સાચો વિકલ્પ પસંદ કરો, સાચો ક્રમ પસંદ કરો. લાડુ સરસ મજાના હોય, આમ લાડુનું નામ લઈએ ને ત્યાં મુખની અંદર આમ પાણી આવી જાય એવા લાડુ. એ હમણાં જ ગણપતિ આવશે, ગણેશ ચતુર્થી આવશે, એની અંદર ગણપતિ દાદાનું ફેવરિટ ખોરાક એવો લાડુ, જેનો ઉપયોગ થાય છે. જેમાં પરંપરાગત ખોરાકમાં ચરબીનો મુખ્ય સ્ત્રોત કયો છે? લાડુ બનાવવામાં આવે છે, એમની અંદર શું છે તો કે ચરબી હોય. એ ચરબી શેમાંથી મળે છે? કઈ વસ્તુ છે એમની અંદર કે ચરબી હોય? તો કે ઘઉંના લોટમાંથી બને, સાથે ઘી ઉમેરવામાં આવે, ગોળ આવે ને ખસખસ. તો આમાંથી આ 4 ઘટકોમાંથી કયો ઘટક છે જેમાં ચરબી જોવા મળે? તો સાચો આન્સર આવશે ઓપ્શન બી. નેક્સ્ટ પ્રશ્ન, આધુનિક સમયમાં કયા સાધનને પરંપરાગત ચૂલાનું સ્થાન લીધું છે? પહેલા ચૂલા પર રસોઈ બનાવતા હતા, આધુનિક સમયમાં શું આવે? ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર, ખલદસ્તા, ગેસ સગડી કે જ્યુસર? તો શું આવશે? ઓપ્શન સી એટલે કે ગેસ સગડી. નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 3, આંખો અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે શું ખાવું જોઈએ? આપણી આંખની તંદુરસ્તી જાળવવા માટે યોગ્ય રીતે આપણે જોઈ શકીએ અને આપણી જે ખૂબસૂરતી છે, ત્વચા છે, એ સરસ મજાની રહે એના માટે આયોડિનયુક્ત મીઠું, મશરૂમ, પપૈયું કે લીલા મરચાં? તો સાચો આન્સર આવે છે ઓપ્શન ડી એટલે શું? તો કે પપૈયું ખાવાનું. નેક્સ્ટ પ્રશ્ન, રક્ષણાત્મક પોષક તત્વો કોને કહેવામાં આવે છે? આપણા શરીરને રક્ષણ આપે, રક્ષણ કરતા પોષક તત્વો, વિટામિન, ખનિજ તત્વો, પ્રોટીન, કાર્બોદિત કે ચરબી? તો રક્ષણાત્મક પોષક તત્વો પૂછાય તો ફરજિયાત યાદ રાખવાનો છે ઓપ્શન એ, વિટામિન અને ખનિજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી શું મળતું નથી, એટલે શું નથી પ્રાપ્ત થતું? વૃક્ષાંશ, મીઠું, લોહ તત્વ કે કેલ્શિયમ? તો વનસ્પતિ અને પ્રાણીઓ પાસેથી મીઠું જ ન મળે, ઓપ્શન બી. જે આપણને શેમાંથી મળે તો કે દરિયાઈ પાણીમાંથી મળે છે, ક્ષાર, જે મીઠું તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ, નીચે આપેલા વિધાન એ અને બી નું કારણ આપેલું છે ને એના સંદર્ભે વિકલ્પ પસંદ કરવાનો. પહેલું વિધાન છે, બધા સ્ટાર્ચ કાર્બોદિત છે, પરંતુ બધા કાર્બોદિત સ્ટાર્ચ નથી. સ્ટાર્ચને કાર્બોદિત કહેવાય, કાર્બોદિતને સ્ટાર્ચ નો કહેવાય, એવું કહે છે. બીજું, સ્ટાર્ચ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે, તે ગ્લુકોઝના હજારો અણુઓ એકબીજા સાથે જોડાઈને બને છે. સ્ટાર્ચ શું છે તો કે કાર્બોહાઈડ્રેટ છે, ગ્લુકોઝના ઘણા બધા અણુઓ જોડાઈને ત્યારે બને. આમ દરેક સ્ટાર્ચ મૂળભૂત રીતે કાર્બોદિત જ છે, કારણ કે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કાર્બોદિત, અને કાર્બોદિત જોડાઈને સ્ટાર્ચ બનાવે. પણ કાર્બોદિત છે એ સ્ટાર્ચ નથી, કાર્બોદિત છે એમાંથી હું બને તો કે સ્ટાર્ચ, એટલે સ્ટાર્ચને શું કહેવાય? કાર્બોદિત. તો આ વિધાન પણ સાચું ને આ સાચું, એટલે આન્સર આપણો સાચો આન્સર થશે ઓપ્શન એ. એ અને આર બંને સાચા, અને આર એ એની સમજૂતી છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચે આપેલા વિટામિન અને ખનિજ તત્વોના સ્ત્રોત આપો. આપણને કયું વિટામિન આપ્યું? વિટામિન B1.
શું લખવાનું છે? તો કે વિટામિન અને ખનિજ તત્વોના સ્ત્રોત શેમાંથી મળે? સ્ત્રોત એટલે શેમાંથી પ્રાપ્ત થાય? તો B1 મળશે ઘઉં, ચોખા, દાળ, મગફળી અને ઈસ્ટમાંથી. નેક્સ્ટ બીજું, લોહ તત્વ એટલે કહેવાય આયન, શેમાંથી પ્રાપ્ત થાય? તો કે પાલક, ગોળ, ચણા, રાજમા અને ખજૂર વગેરેમાંથી મળે છે. નેક્સ્ટ છે વિટામિન એ, શેમાંથી મળે? આપણી આંખ માટે જરૂરી ગાજર, પપૈયું, કેરી, પાલક અને દૂધમાંથી. હમણાં MCQમાં આવ્યું હતું ગાજર, સોરી વિટામિન આપણી આંખો અને ત્વચા માટે ઓપ્શન ડી લખ્યો તો પપૈયું. વિટામિન એ પ્રાપ્ત થાય ને આપણી આંખોની સ્વચ્છતા જાળવવા માટે, આંખો જે જોઈ શકે છે યોગ્ય રીતે, એમના માટે જરૂરી વિટામિન છે. ત્યાર પછી આવશે વિટામિન ડી, સૂર્યપ્રકાશ, દૂધ, ઈંડાની જરદી, માછલી અને માખણ. એમના પછી આવે છે કેલ્શિયમ, જે આપણા હાડકાની અંદર જોવા મળે, દૂધમાંથી મળે, દહીંમાંથી, પનીરમાંથી, તલ અને રાગી અથવા તો નાચણી, રાગીનું બીજું નામ. નેક્સ્ટ જોવાનું છે પ્રશ્ન નંબર 3, જોડકા જોડો. એમાં વિભાગ એ ની અંદર જુદા જુદા વસ્તુ આપેલી છે અને વિભાગ બી ની અંદર શું કામ કરે છે, શેમાં જોવા મળે છે, કેવા પ્રકારનો ખોરાક છે, એમના વિશે માહિતી આપેલી. તો પહેલું આપ્યું છે સંતુલિત આહાર કોને કહેવાય? કે જે આહારની અંદર બધી જ વસ્તુ, એટલે આન્સર આવી શકે ઓપ્શન ડી, યોગ્ય પોષક તત્વો, જરૂરી પોષક તત્વો હાજર છે. ત્યાર પછી જોઈએ બીજું પ્રોટીન. તો પ્રોટીન શું કહેવાય? તો કે શરીરવર્ધક ખોરાક, એટલે આન્સર આવશે ઓપ્શન સી. વિટામિન સી, જે ન્યુન સ્કર્વીનું કારણ બને, વિટામિન સી નહીં, એટલે આન્સર આવશે ઓપ્શન એ. વૃક્ષાંશ એટલે ફાઈબર, જે શું કરે છે? તો કે કબજિયાત અટકાવે છે. અને છેલ્લું ચરબીનું પરીક્ષણ કરીએ એટલે કાગળ પર તેલયુક્ત ડાઘ જોવા મળે, કાગળની ઉપર જ ફરતે વીંટાળીને આપણે કરેલું હતું, ખાદ્ય પદાર્થની ફરતે કાગળ વીંટાળ. નેક્સ્ટ, નીચે આપેલા પદાર્થોને આપણે વર્ગીકરણ કરવાનું છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના સ્ત્રોત તરીકે. કાર્બોદિત શેમાંથી મળે? પ્રોટીન શેમાંથી મળે? અને ચરબીમાંથી. તો કદાચ આ પ્રમાણે વર્ગીકરણ કરી શકાય. બાજરી છે એ કાર્બોદિત છે, રાજમા છે એ પ્રોટીન છે, ફરી પાછા વટાણા છે એ પ્રોટીન છે, બટાકા છે જેમને કાર્બોદિત હોય છે, તલ છે એમાં ચરબી જોવા મળે છે, કારણ કે તેલ નીકળે, જેમાંથી તેલ નીકળતો એવો પદાર્થ એટલે ચરબી. માખણ એટલે ઘી, એટલે એ પણ ચરબી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ, ઈંડા છે એ શેમાં આવશે? તો કે ઈંડા આવશે પ્રોટીનની અંદર. મગફળીનું પણ તેલ નીકળે, એટલે શેમાં આવશે? તો કે ચરબીમાં. ત્યાર પછી છે પનીર, પનીર આવશે શેમાં? તો કે પ્રોટીનમાં. શક્કરિયા ત્યાર પછી શેમાં આવે છે? તો કે કાર્બોદિતની અંદર. ફરી પાછું આવ્યું છે મગ, જે શેમાં આવશે? તો કે પ્રોટીનની અંદર. કોપરું એટલે કે નાળિયેર, તો નાળિયેરનું તો તેલ હોય છે આપણે, એટલે નાળિયેર આવે ચરબીની અંદર. ચણા એટલે શેમાં આવશે? તો કે પ્રોટીનમાં. અને છેલ્લે મકા એટલે શેમાં આવશે? તો કે કાર્બોદિતમાં. જેમાં અંડરલાઈન કરી કાર્બોદિત છે, સર્કલ કર્યા એ પ્રોટીન છે, અને ત્રિકોણ બનાવ્યું એ શું છે? તો કે ચરબી દર્શાવે છે. નેક્સ્ટ આગળ વધીએ. ટૂંકમાં જવાબ લખો, એકદમ શોર્ટ પ્રશ્ન આપણને આપેલા છે. સમતોલ આહાર કોને કહેવાય? સમતોલ આહાર એટલે શું? તો જે આહારમાં શરીરને જરૂરી બધા જ પોષક તત્વો, એટલે કયા કયા? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ તત્વો, કાપરો, ચવી, સાથે સાથે રેસા અને પાણી, વૃક્ષાંશ પ્રાપ્ત થાય, યોગ્ય માત્રામાં હોય એવો આહાર, એટલે કયો આહાર? તો કે એને કહેવામાં આવે છે સમતોલ આહાર. નેક્સ્ટ પ્રશ્ન, ગઈકાલના દિવસે તમે શું જમ્યા હતા તેની યાદી તૈયાર કરો. એટલે ગઈકાલે તમે શું જમ્યા, તમારી રીતે લખી શકો. સવારમાં આવે દૂધ અને ઉપમા, આ તો હું જે જમી હતી ને એ લિસ્ટ બનાવેલું છે. ત્યાર પછી બપોરે આવશે રોટલી, દાળ, શાક, ભાત અને સલાડ. નેક્સ્ટ આવે સાંજે ફળમાં કેળું લીધેલું. રાત્રે રોટલી, શાક અને છાશ લીધેલી. સાંજે એટલે બપોર પછીનો જે આપણે નાસ્તો કહીએ એ વસ્તુ. અને રાત્રે રોટલી, શાક અને છાશ જમેલા છીએ. ચાલો ડન. તો આમાંથી તમે જે રીતે જમેલા હોય એ રીતે લિસ્ટ બનાવી શકો છો. તો ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો કે તમે ગઈકાલે શું શું જમેલા, સવારમાં, બપોરે અને રાત્રે. ચાલો સાંજનો નાસ્તો શું કર્યો એ નથી જાણવું. ચલો ઝડપથી વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. સાથે સાથે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જો આવીને આવી જ દરેક ચેપ્ટરનું જોઈતું હોય તો વિડીયોને લાઇક અને તમારા જુદા જુદા મિત્રો સુધી શેર પણ કરતા જજો. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ, ગઈકાલે લીધેલા ખોરાકમાંથી તમને કયા કયા પોષક તત્વો મળ્યા હતા? તમે જે જમ્યા એમાંથી શું મળ્યું? તો કે દૂધમાંથી પ્રોટીન, કેલ્શિયમ,
ઉપમા રોટલી ભાત છે એમની અંદર કાર્બોદિત છે, દાળની અંદર પ્રોટીન હોય, શાકભાજી છે તો વિટામિન, ખનિજ, ક્ષાર અને રેસા, ફળની અંદર પણ વિટામિન અને રેસા હોય, અને છાશ મજા આવી જાય એવું કેલ્શિયમ અને પાણી. આગળ વધીએ. નેક્સ્ટ, મનીષાનું વજન વધારે છે. બિચારી મારી જેમ થોડી જાડી છે, થોડું બોડીનું વેઇટ કેવું છે વધારે, પણ પોતાની ભોજનની ટેવમાં શું ફેરફાર કરવો? વજન વધારે છે તો એને પોતાના ખોરાકની અંદર, પોતાના આહારમાં શું ફેરફાર કરવાનો, શું બદલાવ લાવવાનો જેમના કારણે એમનું વજન કદાચ ઓછું થઈ શકે? તો તેલયુક્ત અને જંક ફૂડ ઓછું ખાવાનું. આવું આના વગર તો ચાલતું નથી. પીઝા, પાણીપુરી, બર્ગર, દાવેલી, મંચુરિયમ એના વગર તો ચાલે નહીં. પણ હા, આ શું કરે તો કે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે આવો ખોરાક. પરિણામે આવો ખોરાક આપણે આહારમાં ગ્રહણ કરવો જોઈએ નહીં. પણ વધારે ફળ, લીલા શાકભાજી ખાવા જોઈએ, જે ભાવતું નથી છતાં પણ આહારમાં ગ્રહણ કરવાનું. કારણ કે આપણા શરીરને શું કરે છે તો કે શક્તિ આપે છે, અને આપણું જે વેઇટ વધે છે એ ઘટાડે છે, અને આપણું શરીર કાર્ય કરી શકે એમના માટે જરૂરી પોષક તત્વો અને દરેકે દરેક વસ્તુ આ પ્રકારના ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. પરિણામે આપણે યોગ્ય કાર્ય કરી શકીએ. બીજું, મીઠાઈ અને ઠંડા પીણા છે એમને ઓછા લેવાના, સમતોલ આહાર લેવાનો, નિયમિત કસરત કરવાની અને ચાલવાની ટેવ પણ રાખવી જોઈએ, જેમના પરિણામે આપણે શું થાય તો કે આ મનીષા છે એમનું વજન વધારે છે એ ઘટી શકે છે, અને મનીષાની જેમ આપણે પણ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન, કાચા અને રાંધેલા શાકભાજીમાં શું તફાવત હોય? કાચા શાકભાજી જોઈએ તો એમની અંદર વિટામિન અને રેસા વધારે હોય, પણ જે રાંધેલા છે એ સરળતાથી પચી જાય છે, કારણ કે પોચા બની ગયા હોય, નરમ થઈ ગયા હોય. સાથે સાથે એમાં કેટલાક પ્રમાણમાં વિટામિનનું પ્રમાણ પણ, ભલે વિટામિનનું પ્રમાણ ઘટી શકે એમાં, કારણ કે રાંધવામાં આવે તો અમુક વિટામિનો નાશ પામે, પણ હંમેશા શાકભાજી આપણે રસોઈ બનાવીને જ ખાવા જોઈએ. કાચા શાકભાજી જેમ બને એમ એનો ઉપયોગ કેવો કરવાનો તો કે ઓછો કરવાનો. ફૂડ માઇલ્સ, ફૂડ એટલે ખોરાક, અને માઇલ્સ એટલે લાંબુ અંતર કાપવાનું. ખોરાકનું જે અંતર કાપે છે એટલે શું, કોને કહી શકાય? તો ખાદ્ય પદાર્થ, ખેતર અથવા ઉત્પાદનના સ્થળે, એટલે જે સ્થળે ઉત્પન્ન થાય છે ત્યાંથી ગ્રાહક સુધી પહોંચવા માટે જેટલું અંતર કાપે છે, જેટલું ચાલે છે, એમને શું કહેવાય તો કે ફૂડ માઇલ્સ. જેમ આપણે રાત્રિના સમયે ઘણી વખત જોઈએ લોકો ચાલવા નીકળે છે, એની જેમ ખોરાક પણ ચાલવા નીકળે, પણ ક્યાંથી? ખેતરથી, અથવા તો જ્યાં ઉત્પન્ન કરેલો છે ત્યાંથી. ક્યાં જાય તો કે ગ્રાહકના ઘર સુધી, ગ્રાહક પાસે પહોંચે છે, અને જેટલું અંતર કાપે છે, જે રસ્તો કાપે છે, એમને શું કહેવાય તો કે ફૂડ માઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, શું કરવાનું છે તો કે પ્રશ્ન નંબર 6 માં કીધું છે કે વિસ્તૃત જવાબ આપો. મોટા પ્રશ્નો છે, પણ કેવી રીતે તો કે આ પેરેગ્રાફ વાંચીને. પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું તો કે રમેશ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ થાક અનુભવે, બિચારો થાકી જાય છે, થોડું ચાલવાથી પણ હાંફી જાય, એમ હાફ ચડે છે ને, ચહેરો પણ ફિક્કો દેખાય. ડોક્ટરે તેના લોહીની તપાસ કરી, હો ઇન્જેક્શન લગાવીને રિપોર્ટ કરેલો હશે. ઇન્જેક્શન લગાવે ને તો બહુ દુખે, થાય ને એવું? કશું નહીં થાય. ઇન્જેક્શન લગાવે તો પેલું કીડીએ જેવી રીતે ચટકો ભરેલો હોય ને એના જેવું લાગે, કીડી કરડે એવું. હા, કીડી કરડે તો આપણા શરીરની અંદર એક સરસ મજાનું દ્રવ્ય દાખલ કરે. ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે કીડી જ્યારે કરડે છે ને આપણને ખંજવાળ આવે છે તો આપણા શરીરની અંદર કયો પદાર્થ દાખલ કરે છે? ચાલો ઝડપથી તમારે શોધવાનું છે, જાણવાનું છે, અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની કે કીડી આપણને કરડે છે ને આપણને જે ખંજવાળ આવે છે ત્યારે કયો પદાર્થ આપણા શરીરની અંદર દાખલ કરેલો હોય છે. ચાલો જોઈએ આગળ. એને શું કરે, લોહીની તપાસ કરી ડોક્ટરે, અને તેની ખામી દૂર કરવા માટે દવાઓ આપી, અને ચોક્કસ ખોરાક લેવાની, વ્યવસ્થિત સમતોલ આહાર લેવાની સલાહ આપી. હવે આના આધારે પ્રશ્ન આપેલા છે. આવા પ્રશ્નોને કહેવાય કેસ સ્ટડી. શું કહેવાય? કેસ સ્ટડી. કઈ કેસ આપેલો છે, જેમ સીઆઈડી ની અંદર આવે ને કેસ, કુછ તો ગડબડ હે, દયા એની જેમ આ કુછ ગડબડ છે આ કેસની અંદર. હવે આપણે એને સોલ્વ કરવાનો છે. આમ અદાલતની જેમ, અદાલતની અંદર કેમ જુદા જુદા કેસ આવે ને જજ હોય બધું સોલ્યુશન કરે, વકીલ બંને કરતા હોય સામાસામી સરસ મજાની પોતાની દલીલો રજૂ કરે છે, પોતાના મંતવ્ય, ત્યાર પછી એના આધારે જજ નિર્ણય લે. એમ આપણી સામે કેસ મૂકેલો છે, હવે આપણને પ્રશ્ન આપેલો છે, આપણે નિર્ણય લેવાનું છે કે આવું બધું થાય તો કયો રોગ થયો હશે, કયા રોગથી પીડાય છે? તો આવશે પાંડુ રોગ એટલે એનિમિયા.
કઈ મિયા? તો કે એનિમિયા, પાંડુ રોગ. બીજું, આહારમાં કયા પોષક તત્વ અથવા ખનિજ તત્વની ઉણપ છે? કયો ખોરાક નથી લેતો જેમના કારણે આ રોગ થયો? તો કે લોહ તત્વ આયર્ન. આયર્નની ખામીથી થતો રોગ એટલે પાંડુ રોગ, એનિમિયા. ટેબલ યાદ રાખવાનું કીધેલું હતું. શેમાં? તો કે આપણે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. જી હા વાલા વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચ શું છે નથી ખબર ને? ચાલો જણાવું. તો ધોરણ 6 થી 8ના દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો માટે સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે તૈયાર કરવામાં આવેલી એવી બેચ. એટલે કઈ બેચ? તો કે બ્રહ્માસ્ત્ર બેચ, જેમની અંદરથી તમને તમારા ધોરણની અંદર આવતા દરેકે દરેક વિષયનું, દરેકે દરેક વસ્તુઓનું, નાનામાં નાની બાબતોનું પણ યોગ્ય રીતે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પ્રાપ્ત થાય છે, જેમાં તમને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મળે છે, ગમ્મત સાથે જ્ઞાન મળે છે. ધીરે 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 મોજ મસ્તી કરતા કરતા સરસ મજાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. સાથે સાથ જ્ઞાન મેળવવાની સાથે બીજું શું મળે? સ્વાધ્યાયનું સોલ્યુશન મળે, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળે, આ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન મળે, એમની પીડીએફ પણ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત જેમ જેમ હમણાં પરીક્ષા આવશે, હમણાં ત્રિમાસિક કસોટી આવશે, પ્રથમ સત્રાંત પરીક્ષા આવશે, એ બધી જ પરીક્ષાનું ટેન્શન અમારા જે બ્રહ્માસ્ત્ર બેચના વિદ્યાર્થીઓ છે એને બિલકુલ નથી. કારણ કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર આ દરેક પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે અને એટલી સહેલી રીતે કરાવવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર જાય, પેપર જોઈને એવું જ કે આ બધું જ અમને આવડે છે, અમે હમણાં સરસ મજાનું લખી દઈશું અને સરસ મજાનું પેપર લખીને આવીને ઉત્કૃષ્ટ પરિણામ મેળવે છે, ક્લાસની અંદર પ્રથમ ક્રમાંકે આવે છે. તો જો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારે પણ પરિણામ સુધારવું છે, તમારું પરીક્ષાનું પરિણામ સારું લાવવું છે, તો હજુ પણ તમારા પાસે સમય છે, હજુ સમય જતો નથી રહ્યો. આ સમયનો, આ તકનો લાભ ઉઠાવો અને ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાઓ. આ બેચની અંદર જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. અથવા તો તમારે વધારે કંઈ માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમને મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકો છો અને ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈને સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવવાની શરૂઆત કરો. ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ આપણે ક્યાં હતા? તો કે આ સમસ્યા દૂર કરવી છે. કઈ સમસ્યા? બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાની. તો આ નંબર પર કોન્ટેક્ટ કરો અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાઓ. પણ આ સમસ્યા એટલે લોહ તત્વ આયર્નની ઉણપથી જે રોગ થયો છે એને પાંડુ રોગ, એમને દૂર કરવો છે તો ખાદ્ય પદાર્થ કેવો લેવો જોઈએ? તો પાલક લેવાય, અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, ચણા, મગ, ખજૂર વગેરે, અથવા તો કિસમિસ, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ વગેરે જેવી વસ્તુઓ લઈ શકાય છે. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ પ્રશ્ન 2. મનીષને છેલ્લા કેટલાક સમયથી ગળાના ભાગમાં સોજો દેખાય છે. કંઠનો વિસ્તાર ગળા સોજી ગયું, ફૂલી ગયું એવું કહી શકાય. ઘણીવાર થાક પણ અનુભવે. બોલવા તો જોઈતું જ હોય આપણી જેમ, અને ગળું દુખી જાય તો થાક લાગે, બોલી શકાતું નથી. ડોક્ટરે તપાસ કરીને જણાવ્યું શરીરમાં એક ખાસ ખનિજ તત્વની ઉણપ છે. શું જણાવ્યું? ખનિજ તત્વની ઉણપ છે. આ ચોક્કસ આહારમાં મીઠાનો ઉપયોગ કરવાની સલાહ આપી, વિશિષ્ટ પ્રકારનું મીઠું વાપરવાનું એવું કીધું. તો મનીષને કયો રોગ થયો હશે? આ રોગ ઓલો આપણે કેસ જોયો તો જેમાં લોકોનો ગળાનો ભાગ ફૂલી જાય છે. 2 કિસ્સા જોયા હતા. એક તો આપણે ખલાસી વાળો જોયો તો વિટામિન સી ની ઉણપ, અને આ બીજો રોગ હતો ગળાનો ભાગ ફૂલી જાય, કંઠનો વિસ્તાર ફૂલી જાય. રોગને કહેવાય ગોઈટર. શું કહેવાય? ગોઈટર રોગથી પીડાઈ રહ્યો છે. શેના કારણે થાય? આયોડીનની ઉણપને કારણે. આયોડીન યુક્ત મીઠું વાપરવાની ડોક્ટર એને સલાહ આપે છે. જો અહીંયા આવ્યું ને કયા પોષક તત્વનો અભાવ છે, તો શું આવશે? તો કે આયોડીનનો અભાવ છે. નેક્સ્ટ, આહારમાં કઈ કઈ સામગ્રીનો સમાવેશ કરી શકે? તો કે આયોડીન યુક્ત મીઠું, બીજું દરિયાઈ માછલી, સમુદ્રી ખાદ્ય પદાર્થો જેમ કે ઝીંગા, દૂધ અને દૂધની બનાવટો, દહીં, પનીર અને ઈંડા વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકે છે. પણ સૌથી વધારે શું વાપરવાનું? તો કે મીઠું વાપરવાનું. ચલો ડન, આગળ વધીએ. નેક્સ્ટ, હવે નવો પ્રશ્ન આપેલો. શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્ય હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપીને તમારું મંતવ્ય જણાવો, તમારી વાત રજૂ કરો. શું હોઈ શકે? હા કે ના? ચાલો પહેલા મને કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપો કે એક જ ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધારે પોષક તત્વો. પોષક તત્વો કયા? તો કે આપણા 5 પોષક તત્વો સામાન્ય રીતે આવે, આપણે યાદ રાખેલા છે. કાપ્રો, ચવી, કાપો અને વીખો.
કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો આ પાંચે પાંચ પોષક તત્વોમાંથી એક ખોરાકની અંદર એક જ હોય કે એક કરતાં વધારે હોય? ચાલો ઝડપથી હા કે ના. ચલો ચલો ઝડપથી. અરે વાહ, દરેક વિદ્યાર્થી મિત્રોને આવડે છે અને આન્સર આપેલો છે શું? તો કે હા. ચલો આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. હા આપ્યું એટલે દૂધમાં જેમાં આવે પ્રોટીન, ચરબી, કાર્બોદિત, કેલ્શિયમ, વિટામિન અને પાણી, આટલા બધા પોષક તત્વો હોય. તેથી જ આપણા શરીરને ખાદ્ય પદાર્થમાંથી વિવિધ પોષક તત્વો મળી રહી છે અને દૂધને કહેવામાં આવે છે સમતોલ આહાર. સમતોલ આહારની અંદર દૂધનો સમાવેશ થાય છે. દૂધ ન હોય તો આહાર અધૂરો રહે છે. સંપૂર્ણ આહાર તરીકે પણ ઓળખવામાં આવે છે દૂધને, કારણ કે એમની અંદરથી દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે. માત્ર ને માત્ર વિટામિન સી હોતું, સી સિવાય બધી જ વસ્તુ એમની દૂધના અંદરથી પ્રાપ્ત થાય છે. વધીએ આગળ. નેક્સ્ટ, ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું છે અને તેને અટકાવવા શું શું કરવું જોઈએ? ત્રુટિજન્ય રોગ એટલે કે કોઈ પણ પોષક તત્વોની ઉણપને લીધે, ખામીને લીધે થતા રોગ. જો શરીરમાં એક અથવા વધુ પોષક તત્વોની લાંબા સમય સુધી ઉણપ રહે, પ્રાપ્ત થતા નથી, મળતા નથી, તો એને કહેવાય થતા રોગને ત્રુટિજન્ય રોગ. શું કરવાનું અટકાવવા? અરે વાહ, સમતોલ આહાર લેવાનો. બીજું, લીલા શાકભાજી અને ફળોનું નિયમિત સેવન કરવાનું. ત્યાર પછી દૂધ, કઠોળ, અનાજ અને ફળોનો સમાવેશ કરવાનો. આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરવાનો, એટલે આયોડિન નહીં ઘટે. સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક લેવાનો. સરસ મજાની વસ્તુ. આવી વસ્તુ લઈએ એટલે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ થતા નથી. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીરમાં શું અસર કરે? વધારે પ્રોટીન મળે, વધારે વિટામિન મળે તો શું થાય? તો વધારે પ્રોટીન લઈએ તો કિડની પર અસર થાય, શરીરમાં ચરબીનો સંગ્રહ વધવાની શક્યતા રહે છે. વધારે વિટામિન, ખાસ કરીને એ, ડી, ઈ અને કે લેવાથી આપણા શરીરમાં ઝેરી અસર થાય. વધારે ઓછું પણ નહીં ચાલે, ઓછું હોય તો રોગ થાય, વધી જાય તો પણ નુકસાન થાય. એટલે જેટલું જોઈએ એટલું માપસરનું સારું. વધારે અથવા તો ઓછું આપણને પચતું નથી, માટે આપણે યોગ્ય પ્રમાણમાં અને જરૂરી માત્રામાં જ, જેટલું જરૂરી હોય એટલા જ પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર લેવો જોઈએ. નેક્સ્ટ, આયોડિનના દ્રાવણનો ઉપયોગ કરીને ખાદ્ય પદાર્થમાં કયા પોષક તત્વની હાજરી ચકાસી શકાય? આપણે 3 પ્રયોગ જોયા હતા જુદા જુદા. સ્ટાર્ચનું પરીક્ષણ કરેલું, પ્રોટીનનું કરેલું અને બીજું શેનું કરેલું? તો કે ચરબીનું. હવે એમાં આયોડિનના દ્રાવણનો ઉપયોગ શેમાં કરેલો? એ તો કંઈ હતું આ જોરદાર. આયોડિન નાખીએ છીએ ને કંઈક સરસ મજાનો રંગ જોવા મળે છે એવું દ્રાવણ, એટલે સરસ મજાનું સ્ટાર્ચ. કયું દ્રાવણ? તો કે સ્ટાર્ચ. પોષક તત્વોની ચકાસણી કરી શકાય છે. આયોડિનને જ્યારે ખાદ્ય પદાર્થમાં નાખવામાં આવે છે તો ભૂરો કાળો રંગ જણાય. ભૂરો કાળો રંગ એટલે શું? સ્ટાર્ચ હાજર. ભૂરો કાળો રંગ ન દર્શાવે એટલે સ્ટાર્ચ ગેરહાજર. આયોડિન હોય એવા ને એવા જ રંગનું જોવા મળે, પણ કયો રંગ દર્શાવે? ભૂરો કાળો રંગ. ચાલો, તો બટાકાની અંદર ભૂરો કાળો રંગ મળે કે નથી મળતો? તમારે કોમેન્ટ બોક્સમાં હા અથવા ના લખવાનું. શું આપેલું છે? બટાકાની અંદર આયોડિનના દ્રાવણનું એક ટીપું મૂકું છું તો શું આપણને ભૂરો કાળો રંગ મળે છે? જો મળે છે તો કયો પદાર્થ હાજર હશે આવું લખવાનું છે. હા તો બાજુમાં લખવાનું, ના તો કંઈ જરૂરી જ નથી. ચાલો આગળ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પ્રશ્ન. આ વિદ્યાર્થીની જેમ, આ બાળકની જેમ તમે પણ ખુશ થઈ જશો અને આ મોજમાં આવી જશો, આનંદમાં આવી જશો. શેના માટે? કારણ કે 2026-27ની નવી સ્વાધ્યાયન પોથી લોન્ચ થઈ ચૂકી છે, જેમાં દરેકે દરેક ધોરણની સ્વાધ્યાયન પોથી, એટલે ધોરણ 3 થી લઈને 10 ધોરણ સુધી તમામ વિષયની સ્વાધ્યાયન પોથીનું જો કલરફુલ મટીરિયલ જોઈતું હોય, જેમની અંદર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત અને બીજા બધા વિષયોની, તો આ દરેકે દરેક વસ્તુઓનું પીડીએફ સ્વરૂપમાં સોલ્યુશન પણ અત્યારે તમે જે વિડીયો ફોર્મેટમાં સ્વાધ્યાયન પોથી જોઈ રહ્યા છો એ તમને પીડીએફ સ્વરૂપમાં પણ ઉપલબ્ધ થઈ શકે છે. પીડીએફ મેળવવા માટે શું કરવાનું છે? તો કે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. આ ઉપરાંત વોટ્સઅપ પર જો તમારે પીડીએફ પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને આ દરેકે દરેક વિષયની સ્વાધ્યાયન પોથીની સરસ મજાની કલરફુલ પીડીએફ તમે પ્રાપ્ત કરી શકો છો. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, હવે શું કરવાનું છે? પ્રશ્ન 7, વૈજ્ઞાનિક કારણ આપો. શું કારણ આપવાનું? દૂધ સમતોલ આહાર છે. હમણાં કીધું હતું ને, દૂધને શા માટે સમતોલ આહાર કહેવાય છે? તો
દૂધમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર એટલે કે કેલ્શિયમ અને પાણી લગભગ તમામ જરૂરી પોષક તત્વો યોગ્ય માત્રામાં હોય. બધી જ વસ્તુ એમાંથી મળે છે, બધું જ પ્રાપ્ત થાય છે. આથી દૂધને કહેવાય છે સમતોલ આહાર અથવા તો સંપૂર્ણ આહાર. ખોરાકમાં દૂધ નહીં હોય તો સંપૂર્ણ આહાર ગણવામાં આવતો નથી. સંપૂર્ણ આહાર, સમતોલ આહાર પ્રાપ્ત કરવા માટે દૂધ શું છે તો કે જરૂરી છે. નેક્સ્ટ, જંક ફૂડ બિન આરોગ્યપ્રદ છે, એટલે આપણા આરોગ્ય માટે, આપણા સ્વાસ્થ્ય માટે તદ્દન સારું નથી, વધારાનું છે, નકામું છે, નુકસાન કરે છે. શા માટે? કારણ કે જંક ફૂડમાં ચરબી, મીઠું, ખાંડનું પ્રમાણ કેવું હોય? વધારે હોય. શું તો કે ચરબી, મીઠું અને ખાંડ. જ્યારે વિટામિન, ખનિજ ક્ષાર અને રેસાનું પ્રમાણ કેવું હોય તો કે ઓછું હોય. તેનું જો વધુ પડતું સેવન કરીએ, એટલે વધારે પડતો ઉપયોગ કરીએ, વધારે આહારમાં ગ્રહણ કરીએ તો સ્થૂળતા એટલે કે જાડાપણું, ડાયાબિટીસ, હૃદય રોગ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. માટે જંક ફૂડને કહેવામાં આવે છે બિન આરોગ્યપ્રદ ખોરાક. એટલે જંક ફૂડનો આપણા શરીરમાં ઉપયોગ કરવો જોઈએ નહીં અને આપણે સમતોલ આહાર ગ્રહણ કરવો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. મિલેટ્સને પૌષ્ટિક અનાજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મિલેટ્સ વળી શું છે અને એને કેમ પૌષ્ટિક અનાજ કહેવાય? તો મિલેટ્સ એટલે શું તો કે બાજરી, જુવાર અને રાગી વગેરે જેવા અનાજ જેમને કહેવાય મિલેટ્સ. જેમાં શું છે તો કે કાર્બોદિત, પ્રોટીન, રેસા, વિટામિન અને ખનિજ ક્ષાર ભરપૂર પ્રમાણમાં હોય છે અને તે સરળતાથી પચી જાય છે. એમાંથી બધા જ પોષક તત્વો મળે છે. શરીર માટે, સ્વાસ્થ્ય માટે લાભદાયક હોવાથી એમને કહેવાય પૌષ્ટિક આહાર. આગળ વધીએ. હવે શું કરવાનું છે? ચરબીના ચકાસણી માટેની પ્રવૃત્તિ વર્ણવવાની. હેતુ, સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન, નિર્ણય બધું લખવાનું. ચાલો હેતુ જોઈએ. તો આ હેતુ આપણો પ્રશ્ન બની જશે. આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી ચકાસવી. નેક્સ્ટ, સાધન સામગ્રીમાં કાગળ, પથ્થરનો ટુકડો જોઈશે. બે જ વસ્તુ તો કે હા. હવે ખાદ્ય પદાર્થોની અંદર કોઈ પણ વસ્તુ લઈ શકાય. મગફળીનો ભૂકો, બટાકાની સ્લાઇડ્સ, કાકડી, તેલ, માખણ, બ્રેડ, બાફેલા ચોખા, બાફેલા ચણા, કોપરાની છીણ વગેરે જેવું વસ્તુ આપણે લઈ શકીએ છીએ. અહીંયા પૂરું થઈ ગયું. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. પદ્ધતિ કરવાનું શું? આ સિવાય પણ તમને જે પણ વસ્તુ પ્રાપ્ત થાય એ લઈ શકો છો. ગમે તે એકને થોડી માત્રામાં લો. ખાદ્ય પદાર્થ થોડોક લેવાનો. હવે એને કાગળના એક ટુકડામાં લપેટો, એટલે કાગળના ટુકડાની અંદર મૂકવાનો છે. બીજું, કાગળના ટુકડા સહિત દબાવો અથવા પથ્થરના ટુકડા વડે ધીમેથી ટીપો. કાગળના ટુકડાની અંદર મૂકી દીધો પછી એને દબાવવાનો, અથવા તો પથ્થર વડે, જે પથ્થર લીધો છે એમના વડે થોડું દબાવવાનું છે, ટીપવાનું છે. જેવી રીતે લુહાર છે હથોડી વડે લોખંડ ઉપર પ્રહાર કરે છે, લોખંડના ટુકડાને ટીપે છે, એમની જેમ શું કરવાનું તો કે આપણે એટલું બધું જોરથી નહીં પણ એકદમ ધીરેથી પથ્થર વડે કાગળ ઉપર ટકોરા મારવાના છે, ટીપવાનું છે. પણ કાગળ ફાટી ન જાય એનું ધ્યાન રાખવાનું, એટલે જ ધીમેથી. જો કોઈ ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો કાગળને સુકાવા દો. કદાચ પાણી નીકળે, કાગળને થોડી વાર કોરો થવા દે, સુકાવા દે. સીધો કરવાનો, કાળજીપૂર્વક અવલોકન કરવાનું. કાગળને પ્રકાશની સામે, લાઇટની સામે રાખવાનું. તેલનો ડાઘ દેખાય છે કે નહીં તે તપાસવાનું. આ મુજબ બીજા ખાદ્ય પદાર્થોની તપાસણી કરો. દરેક ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરો. શેનું પરીક્ષણ થઈ ગયું? ચરબીનું પરીક્ષણ તૈયાર થઈ ગયું. રેડી છે આપણા માટે ચરબી. નેક્સ્ટ, આના પરથી અવલોકન મળે. મગફળીનો ભૂકો, તેલ, માખણ, કોપરાની છીલ વગેરે. કાગળ પર તેલના ડાઘ જોવા મળે છે. વગેરે પદાર્થ હોય તો તેલ દેખાય. એટલે નિર્ણય, તેલનો ડાઘ દેખાવો હોય શેની હાજરી દર્શાવે તો કે ચરબીની હાજરી દર્શાવે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્નનો એવી જ રીતે પ્રોટીનનું પરીક્ષણ. શું હશે હેતુ તો કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રી વસ્તુ શું જોઈએ? ડ્રોપર, કસનળી, ખલદસ્તો, કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોસ્ટિક સોડાનું દ્રાવણ. ખલદસ્તો જેને આપણે આપણા સામાન્ય શબ્દોમાં કહીએ છીએ ખાંડણી, ઓખલી હિન્દીમાં કહેવું હોય તો. ખાદ્ય પદાર્થોમાં મગફળીનો ભૂકો, બાફેલા ચણા, બટાકાની સ્લાઇસ, કાકડી, તેલ, આગળ જે લીધેલા હતા એ જ, માખણ, બ્રેડ, બાફેલા ચોખા અને કોપરાની છીણ લઈ શકાય છે. પદ્ધતિ, પહેલા આકૃતિ. કોપર સલ્ફેટનું દ્રાવણ, એક કોસ્ટિક સોડાનું દ્રાવણ. સરસ મજાની કસનળીની અંદર ખાદ્ય પદાર્થ ભરેલો છે અને કસનળી સ્ટેન્ડની ઉપર કસનળી મૂકેલી છે. કોપર સલ્ફેટનું દ્રાવણ ડ્રોપરની મદદથી નાખતા હોય એવું દર્શાવેલું છે. ચાલો પદ્ધતિ જોઈએ શું કરવાનું. ખાદ્ય પદાર્થોમાંથી ગમે તે એકને લઈને ખલદસ્તામાં ભૂકો કરો. પહેલા તો એનું એકદમ છીણ સ્વરૂપ લેવાનું છે, ભૂકો સ્વરૂપ લેવાનું છે. ભૂકાને કસનળીમાં લો.
ભૂકામાં પ્રવાહી છે તો તેને સીધા જ કસનળીની અંદર લેવા, એમને ખલદસ્તામાં મૂકવા નહીં. થોડુંક એવું પાણી ઉમેરવાનું છે અને સરસ મજાની હલાવીને એક પેસ્ટ તૈયાર કરવાની છે. હલાવીને મિશ્રણ તૈયાર કરવાનું. તેમાં 2 ટીપા મૂકવાનું છે કોપર સલ્ફેટનું દ્રાવણ. ત્યાર પછી 10 ટીપા નાખવાનું છે કોસ્ટિક સોડાનું. આ દ્રાવણ ખાસ યાદ રાખજો. કોપર સલ્ફેટ 2 જ ટીપા નાખવાનું છે અને કોસ્ટિક સોડા 10 ટીપા. થોડી વખત હલાવીને સ્થિર થવા દો મિશ્રણને. ત્યાર પછી પદાર્થના કસનળીના રંગમાં થતો ફેરફાર જો. દરેક પદાર્થોના વારાફરતી આવી રીતે તપાસણી કરો, ચકાસણી કરો, અવલોકન કરો. અવલોકન કરતા દેખાય મગફળીનો ભૂકો, બાફેલા ચણા, કાકડીમાં દ્રાવણ ઉમેરીએ તો દ્રાવણનો જે રંગ છે એ બદલાઈ જાય અને થાય છે જાંબલી રંગ, પર્પલ કલર જેવો રંગ. જેવો રીંગણનો રંગ હોય એવો જાંબલી રંગ જોવા મળે. અને આ જાંબલી રંગ દર્શાવે છે શું હાજર છે? તો કે પ્રોટીન હાજર છે. પ્રોટીન જોવા મળે છે એવું જાંબલી રંગ દર્શાવે છે. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ, તમારા ઘરની નજીક જવાનું છે. આરોગ્ય કેન્દ્ર અથવા ડોક્ટરની મુલાકાત લેવાની. વડીલો સાથે ચર્ચા કરવાની અને શરીર તેમજ સ્વાસ્થ્ય પર થતી અસર વિશે નોંધ તૈયાર કરવાની છે. આપણા શરીરને શું અસર થાય છે અને જરૂર જણાય તો ઇન્ટરનેટની મદદ લેવાય અને નીચેના પ્રશ્ન પણ પૂછી શકાય. અહીંયા આપેલું છે. આવા પ્રશ્ન તૈયાર કરવાના. શું? મારી ઉંમર 12 વર્ષ છે. તમારી હશે, મારી નથી. કેટલી છે? તો કે 12 વર્ષ. મારા શરીરની જરૂરિયાત મુજબ મારે દરરોજના ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ? ચલો વિદ્યાર્થી મિત્રો, તમારી કલ્પના મુજબ તમે નક્કી કરો. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીનું પ્રમાણ કેટલા ટકા હશે? ચલો કોમેન્ટ બોક્સની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો મને કે કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ કેટલું હશે, પ્રોટીનનું કેટલું હશે અને ચરબીનું કેટલું હશે. ચાલો અંદાજિત. પછી આપણે તપાસણી કરીએ કે કેટલાનું સાચું પડે છે અથવા નજીક આવે છે. ચલો ઝડપથી. અરે વાહ, ડાયા વિદ્યાર્થી મિત્રો છે, સરસ મજાના બાળકો છે અને કોમેન્ટની તો લાઈન કરી દીધી. ચાલો હવે સાચો આન્સર જોઈએ. અંદાજિત કાર્બોહાઈડ્રેટ 50 થી 60 ની વચ્ચે, પ્રોટીન 15 થી 20 ની વચ્ચે, ચરબી 20 થી 30 અને સાથે વિટામિન, ખનિજ, રેસા અને પૂરતું પાણી પણ લેવું જોઈએ. તો આટલાની વચ્ચે તમે જે કોમેન્ટ કરેલી છે, આની વચ્ચે જેમની ટકાવારી આવેલી હોય, જેમનું સાચું પડેલ, 3 એ 3 આન્સર. ચાલો 3 નહીં, 2 આન્સર પણ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અથવા પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી, કોઈ પણ 2 ઘટકોના આન્સર સાચા પડ્યા હોય એ હેન્ડ્સ અપ કરે. ચાલો ઝડપથી. જેના કારણે ખ્યાલ આવે કે તમે જે કલ્પના કરી, વિચારેલું એ સાચું છે અને તમને બધું જ આવડે છે, આપણે જાણી શકીએ. અરે વાહ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેવો ખોરાક લેવો જોઈએ? આપણે કયા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ? શેના માટે? રોગો સામે રક્ષણ મેળવવા, રોગપ્રતિકારક શક્તિ માટે. તો કે લીલા પાંદડાવાળા શાકભાજી, ઋતુ પ્રમાણેના ફળો, આમળા, લીંબુ, સંતરા જેવા વિટામિન સી યુક્ત ફળો એટલે ખાટા ફળો. બીજું દૂધ, દહીં અને કઠોળ, અંકુરિત અનાજ અને સૂકા મેવા વગેરે જેવી વસ્તુઓને ગ્રહણ કરવી જોઈએ અને આપણા આહારની અંદર સમાવેશ કરવો જોઈએ, જેમનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી શકે, રોગો સામે રક્ષણ મળી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, જંક ફૂડ લાંબા ગાળે શરીર પર કેવી અસરો કરે છે? તો આપણને ખબર હોય. ચાલો શું શું અસર કરે? જંક ફૂડથી થતી અસરો કોમેન્ટ કરો એટલે મને ખ્યાલ આવે. એક તો આપણા શરીરને નુકસાન પહોંચાડે, રોગો કરે છે, શરીરને નબળું બનાવે છે, એવું બધું આવે ને. પાચન તંત્રના રોગ ઉત્પન્ન કરે, ખોરાકનું પાચન થતું અટકાવે. ચલો ઝડપથી કોમેન્ટ કરો, પરિણામે ખ્યાલ આવે જંક ફૂડથી શું અસર થાય. ચાલો, તો સ્થૂળતા વધે, જાડાપણું થઈ જાય. બીજું, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધે, પાચન તંત્ર નબળું પડે, જરૂરી પોષક તત્વો શરીરને જરૂરી હોય એવી વસ્તુ મળતી નથી. બીજું, દાંત અને હાડકાને પણ શું કરી દે? તો કે ખરાબ અસર કરે, ખરાબ કરે છે, નુકસાન પહોંચાડે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. દિવસ દરમિયાન કેટલું પાણી પીવું અનિવાર્ય છે? કેટલું જોઈએ? કેટલું પાણી પીવું જોઈએ? અને પાણી પીવાની સાચી રીત અને સમય કયો છે? પાણી પીવા માટે રીત આવે? તો કે હા. કયો સમયે પાણી પીવાનું? ચલો જોઈએ. તો 2 થી 3 લીટર જેટલું પાણી પીવાનું. ક્યારે પીવાનું? થોડા સમય, એક સાથે પીવાનું નથી. થોડા સમયના અંતરે પાણી પીવાનું. સવારે ઉઠીને પહેલા તો પાણી પીવાનું. બીજું, ભોજન પહેલા અથવા ભોજન પછી થોડા સમય બાદ, ભોજનની કરતા પહેલા એક્ઝેક્ટ અને ભોજન કરી લીધા પછી તરત પાણી નહીં પીવાનું. જમવાને થોડી વાર હોય અડધા કલાકની ત્યારે પાણી પી લેવાનું અને જમીને અડધા કલાક પછી પી શકાય.
બીજું, ખૂબ જ ઠંડુ પાણી પીવાનું ટાળવું. વધારે ઠંડુ પાણી પીએ છે તો આપણા શરીરની અંદર નુકસાન થાય, એટલે વધારે ઠંડુ પાણી પીવું ન જોઈએ. નેક્સ્ટ, સામાન્ય રીતે ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ કેવી પરેજી પાળવી જોઈએ? પરેજી એટલે કે કઈ કઈ પ્રકારની કાળજી રાખવાની, શું ધ્યાન રાખવાનું? કોને? જે વ્યક્તિને ડાયાબિટીસ થયેલી છે તે વ્યક્તિને. તો પહેલા તો ખાંડ અને મીઠાઈનું ઓછું સેવન કરવાનું, એટલે આપણા આહારની અંદર ખાંડ છે અને જે બીજી સ્વીટ વસ્તુ છે, મીઠાઈ છે, આપણે આહારમાં ગ્રહણ કરવી જોઈએ નહીં. કાજુ કતરી, પેંડા, બરફી વગેરે જેવી વસ્તુ, મોહનથાળ આહારમાં જેમ બને એમ એનો ઓછો ઉપયોગ કરવાનો. બીજું, રેસાયુક્ત ખોરાક લેવાનો, નિયમિત કસરત કરવાની, ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવાની, જંક ફૂડ અને ઠંડા પીણાને પણ ટાળવા જોઈએ. આ વસ્તુ પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ, રાત્રિના ભોજન અને ઊંઘ વચ્ચે કેટલો સમય હોવો જોઈએ? અને મોડું જમીએ તો પાચન અને વજન પર શું અસર થાય છે? આપણે ભોજન લઈએ છીએ અને આપણે ઊંઘી જઈએ છીએ, એમની વચ્ચે કેટલો સમય હોય? જો મોડા જમીએ, કદાચ રાત્રેનો સમય જમવાનો 7 અથવા 8 વાગ્યાનો, 9 વાગ્યા સુધીનો બે, પણ 11 વાગે જમીને તરત સૂઈ જાય તો આપણા પાચન તંત્ર પર શું અસર થાય? આપણું વજન કેવું થાય એ જણાવેલું. તો રાત્રિના ભોજન અને ઊંઘ વચ્ચે ઓછામાં ઓછું 2 થી 3 કલાકનું અંતર ફરજિયાત હોવું જોઈએ. મોડું જમીએ તો પાચન ધીમું પડે છે, કારણ કે રાત્રિ દરમિયાન સૂઈ જઈએ, આપણા કોષો કાર્ય કરતા નથી, પરિણામે દરેક તંત્ર છે ધીરે ધીરે કાર્ય થાય. કોષોને પણ આરામ જોઈએ છે, એટલે પાચન તંત્ર ધીમે ધીમે નબળું પડી જાય જમીન તરત સૂઈ જઈએ તો. બીજું, એસિડિટી અને ગેસની તકલીફ થઈ શકે છે અને એનાથી વજન વધવાની સમસ્યા વધી શકે છે. અને આજની જનરેશનનો સૌથી કોમન પ્રશ્ન વજન વધવું. જે વ્યક્તિ જોઈએ વજન ઘટાડતા જ હોય છે. આપણામાં નહીં, પરંતુ મમ્મી, જે આપણાથી મોટી ઉંમરના વ્યક્તિ છે, વડીલ વ્યક્તિ, એમની અંદર વજન વધવાની શક્યતા સૌથી સામાન્ય જોવા મળે છે. બીજું, મીઠાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન કરે? અને મારી વયના એટલે તમારા જેટલી વ્યક્તિએ દિવસમાં વધુમાં વધુ કેટલા ગ્રામ મીઠું લેવું સલાહભર્યું છે? તો સામાન્ય રીતે વધુ મીઠું લ્યો ને તો પણ બ્લડ પ્રેશર થાય. ઓછું મીઠું, આયોડિન વગરનું, તો કે ગોઈટર રોગ થાય, ગળાનો ભાગ ફૂલી જાય. પણ જો વધારે પ્રમાણમાં મીઠું લેવામાં આવે તો બ્લડ પ્રેશર એટલે શું? તો આવો શબ્દ સાંભળેલો હશે, બીપી વધી જાય, બીપી ઘટી જાય, આ શબ્દ સાંભળેલો. એ જ વસ્તુ એટલે બ્લડ પ્રેશર. બીજું, હૃદય અને કિડની પર થતી ખરાબ અસર પહોંચે. બ્લડ પ્રેશર, બીપી છે એ હૃદયને વધારે અસર કરે, હૃદય અને કિડની પર. શરીરમાં પાણીનો સંગ્રહ વધે છે. શું સલાહભર્યું છે? તો દિવસમાં 5 ગ્રામથી વધુ મીઠું લેવું જોઈએ, ને લેવાનું પણ 5 ગ્રામ જેટલું, અથવા તો એના કરતાં થોડું ઓછું હોય તો ચાલે. 5 થી 6 ની વચ્ચે મીઠું હોય તો ચાલે, પણ જો વધારે પ્રમાણમાં 10 ગ્રામ જેટલું મીઠું લેવાય છે તો લાંબા સમય આપણા શરીરની અંદર નુકસાન પહોંચે છે. ત્યાર પછી, ઋતુ પ્રમાણે આહારમાં કેવા ફેરફાર કરવા જોઈએ? ઉનાળાની અંદર વધારે પાણી પીવાનું, છાશ પીવાની, લીંબુ પાણી અને રસદાર ફળો, કારણ કે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. ગરમી સામે આપણા શરીરને રક્ષણ આપવા માટે શું કરવું જોઈએ? તો કે વધારે પાણી પીવું જોઈએ. જેમની અંદર પાણીનું પ્રમાણ વધારે છે એવો આહાર લેવાનો. શિયાળાની અંદર ઠંડી પડે છે, ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ વસ્તુ, એટલે ગરમ અને પૌષ્ટિક ખોરાક લેવાનો. સૂકા મેવા અને લીલા શાકભાજી લેવાના. ચોમાસાની અંદર રોગ પ્રતિકારક શક્તિ ધીમી પડી જાય છે, શરીરના કોષો ધીરે ધીરે કાર્ય કરે તો રોગ પ્રતિકારક શક્તિ વધી શકે. રોગોથી બચી શકાય એવો આહાર એટલે કે તાજો અને સ્વચ્છ ખોરાક અને લેવાનો, અને બહારનું ખાવાનું ટાળવાનું, એટલે બહારનો, બજારનો ખુલ્લો વાસી ખોરાક લેવો જોઈએ નહીં. નેક્સ્ટ, બાળકો અને વૃદ્ધોના આહારમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ઉંમર પ્રમાણે પોષક તત્વોની જરૂરિયાત કેવી રીતે બદલાય? તો કે જે બાળકો છે એમને વિકાસ માટે પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન યુક્ત ખોરાક વધારે જરૂરી. વૃદ્ધો છે, આ વૃદ્ધ વ્યક્તિ સરળતાથી ચાલી શકતા નથી, એમના શરીરની અંદર રોગ હોય, જુદા જુદા અંગોમાં દુખાવા હોય, એટલે ઓછું કાર્ય કરે છે. વૃદ્ધ વ્યક્તિ વૃદ્ધ થાય એમ કાર્ય કરવાની ક્ષમતા ઘટે છે. પરિણામે સરળતાથી પચી જાય એવો ખોરાક, ઓછી ચરબીવાળો અને ઓછા મીઠાવાળો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. ઉંમર વધતા શરીરની જરૂરિયાત અને પોષક તત્વોનું પ્રમાણ બદલાય છે. તો જે પ્રમાણેની ઉંમર છે, જે પ્રમાણેનું આપણું શરીર છે, એ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારનો ખોરાક આપણી ઉંમરની સાથે ખોરાકની અંદર ફેરફાર કરવો જોઈએ, બદલાવ લાવવો જોઈએ. વિટામિનની ગોળીઓ લેવી જરૂરી છે? શું કુદરતી ખોરાકમાંથી પૂરતું વિટામિન મેળવવા માટે ઘરેલું ઉપાયો કરી શકાય? શું વિદ્યાર્થી મિત્રો તમે કરો વિટામિનની ગોળીઓ લેવી જોઈએ? હા કે ના? ચલો કોમેન્ટ કરો કે વિટામિનની ગોળીઓ આપણે આપણા રોજિંદા જીવન દરમિયાન ઉપયોગ કરવો જોઈએ, હા કે ના?
તો શું આવે તો કે વિટામિનની ગોળીની જરૂર રોજિંદા જીવનમાં કરવો જોઈએ નહીં, ઉપયોગ નહીં કરવાનો. કારણ કે જો આપણે સમતોલ આહાર લઈએ તો વિટામિનની ગોળીઓ લેવાની જરૂર પડતી નથી. અને ક્યારેય પણ ડૉક્ટરની સલાહ વગર વિટામિનની ગોળીઓ જાતે આપણે લઈ લેવાની નહીં. કદાચ આપણને એવું થાય કે આપણને આ ફળો નથી ભાવતા, એ ફળોમાંથી જે વિટામિન મળે એની એક ટેબ્લેટ લઈ લો, ગોળી લઈ લો રોજ, એટલે મારા શરીરમાં વિટામિન મળી જાય ને એ વસ્તુ મારે ખાવી નહીં પડે. પણ એવું જરૂરી નથી. એવું કરીએ તો એનાથી નુકસાન થઈ શકે છે. પરિણામે ડૉક્ટરની સલાહ લેવાની, યોગ્ય પ્રમાણમાં તપાસ કરાવીને, રિપોર્ટ કરાવીને જ યોગ્ય દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. હવે ઘરની અંદર કઈ કઈ ઉપાયો કરી શકીએ તો આ ગોળી લેવાની જરૂર નહીં પડે? તો ઋતુ પ્રમાણેના ફળો અને લીલા શાકભાજી ખાવાના, દૂધ, દહીં, કઠોળ અને અંકુરિત અનાજનો સમાવેશ કરવાનો, જંક ફૂડ તો એકદમ ઓછું ખાવાનું, પણ કેવું પ્રમાણ તો કે ઓછું. અને તાજો અને સમતોલ આહાર પણ આપણે આપણા શરીરની અંદર ઉમેરવો જોઈએ. ખોરાક એવો જ લેવાનો, તાજો, સ્વચ્છ બનાવેલો, ઢાંકેલો અને સમતોલ આહાર. ચલો ડન, આગળ વધીએ. પણ આગળ વધતા પહેલા સરસ મજાની વસ્તુઓ, જેમ આપણે બીમાર પડીએ છીએ ડૉક્ટર પાસે દવા લેવા જઈએ છીએ, એમ વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના બાળકોને જે મૂંઝવણ હતી, જે ક્વેશ્ચન હતા, એ ક્વેશ્ચનના સોલ્યુશન માટે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા સરસ મજાની વસ્તુ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ તૈયાર કરવામાં આવેલી છે, જેમના કારણે બાળકનો જે પ્રશ્ન છે, પ્રશ્નનું સોલ્યુશન આવી શકે, એમને યોગ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. આ બ્રહ્માસ્ત્ર બેચ એટલે વળી શું? જેવી રીતે બ્રહ્માજીનું શસ્ત્ર હતું, બ્રહ્માજી પાસે શસ્ત્ર હોય, બ્રહ્માજી શસ્ત્ર છોડે એટલે બધું જ થઈ જાય પૂરું, તમામ વસ્તુઓનો. એની જેમ વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને જે જુદી જુદી વસ્તુઓનું મૂંઝવણ છે, સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ છે, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈએ, સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈએ, ત્રિમાસિક કસોટીની તૈયારી કરવી છે, પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી કરવી છે, અને આપણા ધોરણની અંદર આપતા દરેકે દરેક વિષયોને યોગ્ય રીતે સરસ મજાની પ્રવૃત્તિ સાથે ભણવું છે, સરસ મજાનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, શબ્દસહ સમજૂતી મેળવવી છે. તો આ બધી જ વસ્તુ, બધા જ પ્રશ્નોનું સોલ્યુશન એટલે માત્ર ને માત્ર શું? તો કે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ. અને આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી આ દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન મળી જાય, જેમાંથી તમને તમારા મૂંઝવતા પ્રશ્નના સોલ્યુશન માટે લાઈવ ડાઉટ સેશન હોય. દરેકે દરેક વસ્તુઓનો તમામ અભ્યાસક્રમનું રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપે. પરિણામે કદાચ આપણો લેક્ચર મિસ થઈ ગયો છે, બહાર જવાનું છે, તો એ લેક્ચર આપણે ફરી પાછા જોઈ શકીએ. પાછું આપણે રિવિઝન કરવું છે તો ગમે તે સમયે ગમે ત્યારે જોઈ શકીએ છીએ. કદાચ આપણે પહેલા દિવસે ભણેલા છે અને એ લેક્ચર આપણે પરીક્ષાના આગલા દિવસે જોવો છે તો જોઈ શકીએ. પેપર સોલ્યુશન મળે છે, MCQ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ યોગ્ય રીતે તૈયારી થઈ શકે છે, પરીક્ષાનો ડર રહેતો નથી. ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટનું સોલ્યુશન, બધી જ વસ્તુ એક જગ્યાએથી મળે. માત્ર ને માત્ર શું? તો કે ઓશન જ્ઞાન લાઈવ દ્વારા લોન્ચ કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ. હવે આ બેચની અંદર જોડાવું કઈ રીતે? તો જોડાવા માટેની કિંમત છે માત્ર ને માત્ર કેટલી? તો કે 1350 રૂપિયા. જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. આ ઉપરાંત હજુ પણ તમને કંઈ ક્વેરી છે, હજુ મૂંઝવતા પ્રશ્નો છે, તો સોલ્યુશન માટે ફોન ઉપાડો, કરો એક જ નંબર ડાયલ, કયો? 7046222254 પર કોલ કરો અને તમારા દરેક પ્રશ્નનું સોલ્યુશન આવી જશે. ચલો વધીએ આગળ. નેક્સ્ટ ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. આ જુદો જુદો પ્રશ્ન આપેલો છે. શું? તો કે ઘણા લોકો ભૂખ્યા પેટે સૂઈ જાય છે, બીજી તરફ ટનબંધ ખોરાક કચરા પેટીમાં જાય છે. કેટલાક એવા લોકો છે જેને ખાવાનું મળતું નથી, અને બીજી બાજુ આપણે શું કરીએ? ખાવાનું મળે છે તો ખોરાકનો બગાડ કરીએ છીએ, કચરા પેટીમાં ફેંકી દે. મેરેજની અંદર જઈને ડીશની અંદર, પ્લેટની અંદર ઘણી બધી વસ્તુ લઈએ અને ત્યાર પછી ખોરાક આપણે શું કરીએ? તો કે કચરામાં જાય છે, અન્નનો બગાડ થાય છે. તો આપણે અન્નનો બગાડ જ નહીં, પરંતુ એને ઉગાડવા માટે જે ખેડૂત દ્વારા મહેનત કરવામાં આવેલી છે, સાથે સાથે પાણી છે, કુદરતી સંસાધનો છે, એ બધી વસ્તુઓનો બગાડ થાય. બીજું, લગ્ન પ્રસંગો, હોટલો, ઘરોમાં જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં રાંધેલો ખોરાક ફેંકી દેવાય. માટે આપણે હંમેશા દરેક વસ્તુનો બગાડ નહીં થાય એના માટે થાળીમાં જેટલું જોઈએ એટલું જ લેવાનું. જેટલી ભૂખ હોય ને એટલી જ વસ્તુ થાળીની અંદર આપણી પ્લેટમાં લેવી જોઈએ. વધેલો ખોરાક જરૂરિયાતમંદ લોકોને, જેમને જમવાનું મળતું નથી, ગરીબ લોકો છે, એમને આપવાનું. યોગ્ય રીતે સાચવીને આ બગાડ આપણે રોકી શકીએ છીએ, કારણ કે અન્ન એ પૂર્ણ બ્રહ્મ છે. આ ઉક્તિને સાર્થક કરવા માટે ખોરાકનું મૂલ્ય સમજવું આપણા માટે ખૂબ જ જરૂરી છે.
સરસ મજાનો એક પેરેગ્રાફ આપેલો છે, ખોરાકનું મહત્વ સમજાવતો, ખોરાકનું મૂલ્ય સમજાવતો. એના આધારે પ્રશ્નો આપેલા. ચાલો જોઈએ, ખોરાકનો બગાડ કેવી સમસ્યા છે. તો આ બગાડ તો કેવી સમસ્યા છે, તો એક ગંભીર સામાજિક અને પર્યાવરણીય સમસ્યા છે. સમાજની અંદર જોવા મળતી અને પર્યાવરણને અસર કરતી, એટલે સામાજિક અને પર્યાવરણીય સમસ્યા કહી શકાય. બીજું, અન્નનો બગાડ થવાથી અન્ન સિવાય બીજી કઈ વસ્તુઓનો બગાડ થાય છે. આપણે હમણાં જ જોયું પેરેગ્રાફમાં, પાણી, ખેડૂતોની મહેનત અને કુદરતી સંસાધનોનો પણ શું થાય છે, તો કે બગાડ થાય છે. કોઈ જગ્યાએ ખોરાકનો બગાડ થતો ક્યાં ક્યાં જોવા મળે છે, તો કે લગ્ન પ્રસંગમાં, હોટલમાં અને ઘરોમાં વધુ પડતો બગાડ જોવા મળે છે. અન્નનો બગાડ અટકાવવા માટે થાળીમાં લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, તો ભૂખ હોય એટલો જ ખોરાક લેવાનો અને ખોરાકનો બગાડ ન કરવો જોઈએ. નેક્સ્ટ, વધેલા અન્નનો સદુપયોગ કેવી રીતે કરી શકાય, કેવી જગ્યાએ વાપરી શકીએ સારો ઉપયોગ, તો વધેલો અન્ન જરૂરિયાતમંદ લોકોને આપી શકાય અને તેને સાચવીને ફરી પાછો ઉપયોગમાં લઈ શકાય છે. એટલે આપણે અન્નનો બગાડ અટકાવી શકીએ છીએ. કઈ પ્રખ્યાત યુક્તિ એટલે કહેવતનો ઉલ્લેખ આ પેરેગ્રાફમાં કરવામાં આવેલો છે, તો એક સરસ મજાની યુક્તિ હતી, અને પૂર્ણ બ્રહ્મ છે. આ ઉક્તિનો ઉપયોગ, આ કહેવતનો ઉપયોગ આ જે પેરેગ્રાફ હમણાં આપણને અન્નનું મહત્વ સમજાવતો તો એમની અંદર કરવામાં આવેલી છે. ચાલો નેક્સ્ટ, હવે છેલ્લે અંતિમ આપેલું છે પ્રોજેક્ટ વર્ગ, એટલે કે તમારા ઘરની અંદર અથવા તો મધ્યાહન ભોજનમાં ખોરાકના બગાડ વિશેની માહિતી મેળવવા માટે દૈનિક આહાર અને કેટલી વાનગીનો બગાડ થાય છે એમનું ટેબલ તૈયાર કરવાનું. જુદા જુદા વારના નામ આપેલા છે. કઈ કઈ વાનગી, તો કે સોમવારે બને છે રોટલી, શાક, દાળ, ભાત, છાશ. એમાંથી વધે છે શું, તો કે એક રોટલી. મંગળવારે ખીચડી, કઢી, સલાડ, બચે છે અડધી વાટકી ખીચડી. બુધવારે બનાવેલું છે રોટલી, શાક, દહીં અને બગાડ થયો નથી, કઈ બચ્યું જ નથી. ત્રીજું, દાળ, ભાત, શાક, રોટલી તો અડધી વાટકી ભાત બચે છે. નેક્સ્ટ, થેપલા, દહીં, અથાણું તો બચે છે એક થેપલું વધે છે. નેક્સ્ટ, પુલાવ, રાયતું અને સલાડ તો બચે છે અડધી વાટકી પુલાવ. ત્યાર પછી પૂરી, શાક અને ખીર તો 2 પૂરી જેટલો. ઓછો ખોરાક બચે તો વાંધો નથી, પણ વધારે પ્રમાણમાં 2 પૂરીની બદલે 10 પૂરી, અડધી વાટકી પુલાવની બદલે વધારે પ્રમાણમાં 2-3 વાટકી જેટલો પુલાવ બચે, 5 થેપલા બચે, 5 વાટકી ભાત બચે, 5 વાટકી ખીચડી બચે, 10 રોટલી બચે, તો આટલો બધો ખોરાક બચે તો એમનો બગાડ થાય, નુકસાન થાય. પણ જો થોડું બચે તો ચાલે. અને આ જે બચેલો ખોરાક છે આપણે કચરાપેટીમાં ફેંકી નહીં દેતા, શું કરવાનું, તો જેમને જરૂરિયાત હોય એવા વ્યક્તિને આપીએ તો એ લોકો પણ શું કરે છે, તો કે પોતાની ભૂખ સંતોષી શકે છે, પોતે પણ ખોરાક પ્રાપ્ત કરી શકે છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર નંબર 3 ધોરણ 6 ની સ્વાધ્યાયન પોથી તેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પૂર્ણ કરીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ચેપ્ટરના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક. ચલો, અસ્તુ, જય હિન્દ. ફરી પાછા મળીએ.